સુરત પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે। ડિંડોલી વિસ્તારમાં શ્રી કૃષ્ણા પેકર્સ અને મોર્સની ઓફિસની આડમાં ચાલી રહેલી આ ગેંગ ચાઇનીઝ સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતી અને લોકોના બેંક એકાઉન્ટ નાણાંથી મોટી છેતરપિંડી કરતી હતી। એસઓજીની ટીમે કાર્યવાહી કરી મુખ્ય આરોપી પ્રતિક વસાવા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ, ફોર્મ, પાર્ટનરશિપ ડીડ અને 10.19 લાખ રૂપિયાનો મુદ્દામાં જપ્ત થયો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગના 14 મ્યુલ બેંક એકાઉન્ટમાંથી વિવિધ રાજ્યોમાં કુલ 71 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે અને આ છેતરપિંડીની રકમ 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાની આશંકા છે। મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં અમુક લોકો કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે। તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે। એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ। આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે। એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા।